મિત્રો, કેમ છો? આપણે બધા મજામાં. જય માતાજી બધાને. તો આપણે બધા મજામાં આવીશું ને આજે આપણે પણ મજામાં છે. આજે આવી ગયા છે જંગલમાં. આપણે જંગલમાં આખો આંટો ફર્યા પણ આપણને કંકોડા જીરા નહીં. આપણે હતા કંકોડા ગોતવા, કંકોડા હતા નહીં. તો આજે આપણને જરા છે ટીંડોળાનો વેલો છે, તમે જોઈ શકો છો. એનું આપણે શાક બનાવવાનું છે. તો વિડીયો જોવાનું ભૂલતા નહીં. જય માતાજી. આ રીતે આપણે ટીંડોળા છે, આવડા છે. તો વિડીયો જોવાનું ભૂલતા નહીં. આ રીતે બાવરિયામાં વેલો છે, તમે જોઈ શકો છો. બાવરિયો હાવ સુકાઈ ગયો છે, એમાં પણ વેલો થયો છે. તો વિડીયો જોવાનું ખાસ ભૂલતા નહીં. જય માતાજી. તો આ રીતે આપણે પાછળના કેમેરામાં પણ આપણે દેખાડશું તો મસ્ત મજાના છે. આ રીતે જો અત્યારે તો આપણે દેખાડશું તો જોવાનું ભૂલતા નહીં. જય માતાજી. તો હાલો વિડીયોમાં જોડાઈ રહીજો. તો આ રીતે વિડીયો જોવા માટે મજા આવશે. જય માતાજી. જો આ રીતે આપણે ટીંડોળા, જય માતાજી, આપણે બતાવશું શાક કરવાનું છે અને આપણે પાળવા આવ્યા છે. કંકોડા ગોઈતા આખા જંગલમાં પણ કંકોડા મળ્યા નહીં. એ માટે તો આપણે હવે ટીંડોળાનું શાક બનાવશું. તો વિડીયો જોવાનું ભૂલતા નહીં. જય માતાજી. તો આપણે પાછલા કેમેરામાં દેખાડશું અને વિડીયોમાં જોડાઈ રહીજો. તો હાલો મિત્રો, જો આ છે આપણો વેલો ટીંડોળાનો. જો તમે જોઈ શકો છો, આ રીતે આપણે વેલો પણ છે. વરસાદ વગર અત્યારે સુકાઈ ગયો છે અને આ છે આપણે ટીંડોળા. જો તમે જોઈ શકો છો વિડીયોમાં. જો આ રીતે તો આપણે વિડીયો જોવાનું ભૂલતા નહીં. આ રીતે આનું આપણે શાક બનાવવાનું છે. શાક ખાવાની બહુ મીઠું શાક થાય આનું, તો ખાવાની મજા પણ આવશે. તો તમે આપણે વિડીયોમાં જોડાઈ રહીજો, જોવાની મજા પણ આવશે. તમે જોઈ શકો છો આ રીતે 1 3 4 દેખાય છે. ડાઈન બાજુ પણ 5 6 આ બાજુ છે, એટલે આપણે શાક પણ થઈ જાય છે. જો આ રીતે ઘણા બધા પણ આપણે ટીંડોળા છે. જો તો આપણે વિડીયો જોવાનું ભૂલતા નહીં. જય માતાજી. અને જો આ રીતે ફરતી બાજુ એ વેલો છે બાવરિયામાં. જો તમે આપણે જોઈ શકો છો વિડીયોમાં. જો તો વિડીયોમાં જોડાઈ રહીજો, જોવાની મજા પણ આવશે. અને આ રીતે આપણે છે અને આપણે જંગલમાં વિસ્તારમાં પણ આવી ગયા. તમે જોઈ શકો છો વિડીયોમાં. જો આ રીતે જંગલ જેવો વિસ્તાર છે. જો ફરતી બાજુ જંગલ છે, બાવરિયા જેવું ઊભા છે બધી પર. તો જય માતાજી. તો વિડીયો આપણે જોવાનું ભૂલતા નહીં. અને આ રીતે વિડીયો જોવાની મજા આવશે. તો વિડીયો ખાસ જોડાઈ રહીજો અને આ રીતે પણ જોવાની મજા પણ આવશે. તો આપણે ઉતાર લઈ આવે ટીંડોળા. આ રીતે ટીંડોળા આપણે ઉતાર લઈશું. તો જય માતાજી. તો હાલો મિત્રો, આપણને કંકોડા તો જીડા નહીં, આપણે ટીંડોળા જીડા આખા જંગલમાં રખડીને આપણે બહાર પણ નીકળી ગયા છીએ. થોડાક જો તમે જોઈ શકો છો આ રીતે લોકેશન છે મસ્ત મજાનું, તમે જોઈ શકો છો. અને અત્યારે થોડાક વરસાદ વગર તો ખડ પણ સુકાવા માંડ્યું છે. જો આ રીતે તો વરસાદ વગર ખડ પણ સુકાવા માંડ્યું છે. તો આ રીતે આપણે વરસાદ થઈ જાય તો એકાદો સારું, અને પાછું ખડ પાછું થઈ જાય તો મસ્ત મજાનું પણ ખડ થઈ જશે. તો વિડીયો જોવાનું ભૂલતા નહીં. જય માતાજી. અને આ રીતે પણ તમે જોઈ શકો છો. મજા આવે. અત્યારે તડકો પણ નીકળી ગયો છે. વાતાવરણ અચ્છા આપણે લાલ જમીન તમે જોઈ શકો છો. વિડીયોમાં આપણે ખબર પડી ગઈ છે. તમે વિડીયો આપણે જોતા રહેજો. અને આ રીતે મસ્ત મજાનું પણ લોકેશન છે. તો જય માતાજી. ખૂબ ખૂબ આભાર. કંકોડા તો મિલા નહીં, હજી જડશે તો એનો બીજો આપણે વિડીયો બનાવશું, બીજો ભાગ. તો જય માતાજી. ચાલો મિત્રો, જય માતાજી. આ પાડી છે આપણી, તમે જોઈ શકો છો વિડીયોમાં. આપણે વાડી હતી એ પાડી, આપણે અહીંયા લઈએ. તો વિડીયો જોતા રહીએ, જોવાની મજા આવશે. 2 પાડી હતી, એક આ છે. ક્યાંક આમાં તો આપણને ખબર પડતી નહીં. 2 પાડી છે, હવે એમાં કઈ હોય ખબર નથી. આ એક તો આપણે ઓળખી ગયા છે ને આ પાડીને આપણે ઓળખા નથી. તો આવી રીતે આપણે વિડીયો જોવાનું ભૂલતા નહીં. જય માતાજી. તમે જોઈ શકો છો આ પાડી 2 પાડીઓ છે, એમાં આપણને ખબર નથી કઈ આપણી પાડી છે. ને આ તો આપણને ખબર જ છે આપણી પાડી છે. જો તો જય માતાજી. આવી રીતે વિડીયો જોતા રહેજો. આવી રીતે આપણે વાડી છે, તમે જોઈ શકો છો વિડીયોમાં. અને આ છે આપણું બાયક. તો હાલો મિત્રો, આ છે આપણે ચોરી. જો આપણે ચોરી જો લાંબી, તમે જોઈ શકો છો વિડીયોમાં. આ રીતે જો દવા છાંટી છે કહેવાય નહીં, હું સાકી લીધી. જે મિત્રો, આ રીતે આપણે
સિંગુ લાંબી પણ છે જો તમે જોઈ શકો છો વિડીયોમાં. અત્યારે બકાલાનો ભાવ પણ ઘણો છે જો આ રીતે જો એમાં ઘણી બધી સિંગુ છે જો આ રીતે ફાલ પણ ઘણો આવ્યો છે આ રીતે પણ છે જો આ ગવરની સોળો આ ગવરની સોળોમાં કેટલા બધી સિંગુ હોય જો આ રીતે પણ છે જો વિડીયોમાં જોઈ શકો છો જો આ રીતે પણ છે આ રીતે આપણે સોરી છે શાક કરવાની શાક કરી ખાવાની મજા આવશે આ રીતે આપણે કેપ્ટેટન પછી તો હાલો મિત્રો આ છે આપણે મગફળી તમે જોઈ શકો છો જો આ રીતે હવે મગફળી છે પણ આપણે ઘણું પાણી આવ્યું પણ તો કાંઈ નુકસાન તો થયું નહીં આ રીતે આપણે મગફળી છે પાણી ઘણું બધું આવ્યું હતું તો આપણે મગફળીમાં તો કાંઈ થયું નહીં ને આપણે રીંગણીમાં જો રીંગણી અડધા પાંદડા એના સુકાઈ ગયા છે તો એ પણ આપણે વિડીયોમાં બતાવશું તો વિડીયો જોવાનું ભૂલતા નહીં ખાસ આ રીતે છે જો આ રીતે આપણે મગફળી છે મકાઈ જો આ છે આપણે રીંગણીમાં પાણી ઘણું બધું આવ્યું હતું આ રીતે જો આ રીતે પણ છે જો કેમાં હા આપણે આ છે રીંગણીમાં પાણી વધારે લાગ્યું હતું એટલે અમુક છોડવા જેવો પણ બધી પણ ગયા છે અને આ બાજુ આપણે ખડ જામી ગયું વધારે પણ નીંદવાનો ટાઈમ રહ્યો નથી એ માટે તમે જોઈ શકો છો ખડ હારવાર મગફળી હારવાર ખડ છે તો જે કોઈ આપણે દાળિયા કોઈ નવરા હોય તો આપણે નીંદવા આવવાની વિનંતી આપણે કોમેન્ટ કરજો જે કોઈ આપણે દાળિયા આપણે જરૂર છે મગફળીમાં નીંદવા કપાવીમાં નહીં નીંદવા મગફળી નીંદવી નહીં જોઈ નીંદી જ પડે ને ખડ જામી ખોખા જ નહીં થાય એમાં તો આ રીતે તો વિડીયો જોવાનું ભૂલતા નહીં આ રીતે વિડીયો મોજથી આવશે ડેલી 5 વાગે આવશે તો જય માતાજી